ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, ઓમ શ્રી પરમાત્મને નમઃ. વાલા ભક્તો, આપણે દિવ્ય આરતી પ્રભુની કરીશું. પ્રભુએ ભક્ત સુદામાની આરતી કરી. આપણે ભાગવત સ્વરૂપ ભગવાનની આદિ શક્તિની આરતી કરીએ. ચાલો આરતી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બાબા વિશ્વનાથ મહાદેવ કી જય. આ કથા આપણે મહાદેવજી શિવરાત્રી નિમિત્તે કરીએ છીએ. તો આજે આપણે મહાદેવજીને રાજી કરવા હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. મા પાર્વતી સંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. નમો નિરંજન નિરાકાર સાકાર બને હર ગંગા. સાકાર બને હર ગંગા. નમો નિરંજન નિરાકાર સાકાર બને હર ગંગા. કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. કલક કપોલ ભાલ ઉરરાજત. કલક કપોલ ભાલ ઉરરાજત. પિયે હલાહલ ભંગા. પિયે હલાહલ ભંગા. ટીમક 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 ડમરૂ વાજે. ટીમક 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 ડમરૂ વાજે. ગાવ તાલ તરંગા. ધીમક 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 બાજે પખાવત. મુરલી ઓર મૂર્ચંગા. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. જટન બીચ में गंगा नाचे. नाचत भुजंग भुजंगा. अपनी धुन में गणपति नाचे. नाचे रिद्धि सिद्धि संगा. नाचे रिद्धि सिद्धि संगा. कैलासी काशी के वासी. अमरनाथ दुख भजन. अमरनाथ दुख भंजन. उज्जैनी के महाकाल है भक्तों के चितरंजन. हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे. काशी विश्वनाथ गंगे. माता पार्वती संगे.
બ્રહ્મા નાચે વિષ્ણુ નાચે, બ્રહ્મા નાચે વિષ્ણુ નાચે, નાચે દેવલો સારા, ઝૂમ ઝૂમ કે નારદ નાચે, ગુંજે સદા જયકારા, હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બંધનાન, મૃત્યોર્મોક્ષીય મામૃતા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શંખ મધ્ય સ્થિતં તોયમ ભ્રામિતં કેશોપરી, અંગલગ્નં મનુષ્યાનાં બ્રહ્મ હત્યાં વ્યપોહતિ. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદિક્ષણ પદે પદે. નમઃ સર્વહિતાર્થાય જગતાધાર હેતવે, સાષ્ટાંગો અયં પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃત. ઓમ દ્યૌઃ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, રોષધયઃ શાંતિ, વનસ્પત્યઃ શાંતિ, વિશ્વદેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વત્વં શાંતિ, શાંતિરેવ શાંતિ, શામા શાંતિ રેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે ભગવાનને રાજી કરવા માટે, આપણે ભગવાનને ભક્ત છીએ તો ભક્તને રાજી કરવા માટે ભગવાન હંમેશા તત્પર જ હોય છે. અને ભક્તને ઘણી વાર કષ્ટ પડે, તકલીફ પડે, આપણને કષ્ટ તકલીફ બહુ પડી, એ તો પ્રભુની કૃપા કહેવાય. હા, પણ ભક્ત આવા સંજોગોમાં એવું કહે છે કે જી પંડિતોએ રજૂ કર્યું છે, આપણે ભગવાનને કહી છીએ કે આટલું બધું કષ્ટ તમારી સાથે અમે ભક્તિ કરી નહીં, અમે જેમ સુદામા નતા ઠપકો દેતા એમ. તો ભક્તો એમ કહે છે કે મેં તો તુમ સંગ પ્રીત લગા કે હાર ગયા સાવરિયા, हार गया सावरिया. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. અને ભગવાન કહે છે કે મને તો એવું થાય છે ભગવાન પ્રભુ
क्यों झूठे से प्रीत लगाई, क्यों झूठे से प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। अपने खावसे ગાતા ગૌરાવી એવી રીતે તો અને પાછું એમ કે છે ભક્ત કે કારણ કે ભક્ત કેવો છલિયા આ કપટી એવું ભગવાનને ભક્ત પ્રેમથી બધું અંદર પ્રેમ હોય છે અને આવો પ્રેમ ભક્ત ભક્તિ માટે કરે છે અને ભગવાન મદદ કરે છે એમ કીધું આગળ सपने में जो बाग लगाए, नींद खुली तो वीराने थे, हम भी कितने दीवाने थे। आ भक्ति एक स्वप्न जेवी छे। स्वप्નમાં બગીચો દેખાય, આનંદ થાય, એમાં ભક્તિ છે અને પછી ભાન થાય ત્યારે એમ થાય કે આ તો કઈ નથી, એ તો એક સ્વપ્ન હતું। તો એવી રીતે અને પછી એમ થાય કે ઓ આપણે કેટલા બધા પાગલ બની ગયા, પણ એ પાગલપણ જ ભગવાનને પામવા માટેનો ઉત્તમ રસ્તો છે। મેં તો તું સંગ प्रीत लगा के हार गया सावरिया। आगर के भक्त ना मिलती है बेरंग अखियां, चैन न जाता दिल भी न रोता, काश किसी से प्रीत न होती, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। આપણે એક પંક્તિ ઈ તમને પણ આવડશે એવી સરસ છે, તો ઈ તો તમે બોલજો અને ગાજો એ ભગવાનને રાજી કરવા આ મંગલાચરણ આપણે કરીએ છીએ અને દિવ્ય આરતી કરી। તો હવે કીર્તન ભજન પણ કરવા છે, તો હું ગવડાવીશ, તમે ગાઈ શકશો ત્યાંથી ભલે અહીંયા આવો તો અહીંયા બેઠા બેઠા હાજી હાજી। श्रीजी आओ ते रंग मने शीत लगाड़ियो, श्रीजी आओ ते रंग शीत लगाड़ियो, श्रीजी आओ ते रंग मने शीत लगाड़ियो, श्रीजी आओ ते रंग मने शीत लगाड़ियो। बीजो चढ़तो नथी एके रंग विठलनाथ, बीजो चढ़तो नथी एके रंग विठलनाथ। आओ ते रंग मने शीत लगाड़ियो, श्रीजी आओ ते रंग मने शीत लगाड़ियो। हूँ तो व्रजमां गईने मारू मन मोह्યું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું, મારી જાગી પૂર્વાની પ્રીત વિઠ્ઠલનાથ, મારી જાગી પૂર્વની પ્રીત વિઠ્ઠલનાથ। આવો તે રંગ મને સીધ લગાડ્યો, હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલનાથ। आओ ते रंग मने शीत लगाड़ियो,
રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો રંગ છાટ્યો કરીને હવે પૂરો કરો નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શ્રીત લગાડ્યો તારું મુખડું જોયું ને મારું મન મોહ્યું તારું મુખડું જોયું ને મારું મન મોયું મારા તૂટે દિલડાના તાર વિઠ્ઠલનાથ મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો દાસ વૈષ્ણવને આશરો તમારો દાસ વૈષ્ણવને આશરો તમારો તેને સર્વ સમર્પણ કરી દીધા વિઠ્ઠલનાથ અને સર્વ સમર્પણ કીધા વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય આ દિવ્ય કીર્તન ભજન એનાથી જ ભગવાન રાજી છે આપણે આગળની કથા હવે પ્રભુની કૃપાથી કરીએ તો ભગવાન રાજી થાય છે કૃષ્ણ એમણે વધારાની એક લીલા કરી છે કે સુભદ્રા એની કૃષ્ણની બેન એના લગ્ન કૃષ્ણએ અર્જુનની સાથે કરાવ્યા અર્જુનને એમણે પોતે સૂચના આપી આ બલરામજી વાંધો કરતા હતા સાધુના વેશમાં અર્જુન ચતુર્માસ ગાળવા માટે આજે ચતુર્માસ ગાળવા માટે સાધુના વેશમાં પધાર્યા છે અને પછી બલરામ ભૈયાએ એમને આમંત્રણ પણ આપ્યું છે જમવા માટે પણ પછી બેની આંખ મળી અને ભગવાન કૃષ્ણ એમણે ગોઠવી આપ્યું બધું અને કહ્યું કે રથ સુભદ્રા ચલાવે આવી રીતે તમે અર્જુનને કીધું કે લઈ જાઓ એમનું હરણ કરી જાઓ ત્યારે સુભદ્રાનું હરણ કર્યું રથ સુભદ્રા ચલાવતા હતા બલરામજીને ગુસ્સો તો આવ્યો પણ કૃષ્ણએ કહ્યું કે રથ કોણ ચલાવતું કે રથ તો સુભદ્રા તો પછી હવે કોણ સુભદ્રાએ હરણ કર્યું કહેવાય કે અર્જુને કે સુભદ્રાએ અર્જુનનું તો પછી હવે આપણી બેનને કોણ વધારે સમય રાખી શકે ત્યારે એમણે કહ્યું કે હવે આ સુભદ્રાના લગ્ન કરાવી આપીએ અર્જુન સાથે કરાવી આપ્યા વક્રાસુરની કથા કીધી છે વક્રાસુર એ પણ મહાદેવજીનો ભક્ત યજ્ઞ કરે છે અને પોતાનું આખું શરીર મસ્તક કાપીને હોમી દેવા તૈયાર થઈ ગયું ત્યારે ભગવાન મહાદેવજીએ રોક્યો છે કે માગવું હોય કે માગી લે ત્યારે એમણે કહ્યું કે મને હવે તમે હું જેની ઉપર હાથ મૂકું ત્યાં એને બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન આપો એટલે આ વક્રાસુર ત્યારથી ભસ્માસુર પણ કહેવાય છે અને એ તો મહાદેવજી ઉપર જ હાથ મૂકવા દોડી આવ્યો મહાદેવજી તો ભાઈ એને એમ થયું કે હમણાં મને મારી નાખશે મારો નાશ કરી નાખશે પછી તો મહાદેવજી થાક્યા અને ત્યારે આદિશક્તિ એમને પ્રાર્થના કરી આદિશક્તિએ બટુક સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યાં આવીને કીધું કે આ કોણ છે વક્રાસુર
એને વરદાન મળ્યું, આવું વરદાન હોય જ નહીં. અને બીજી કથામાં એમ કીધું છે કે બટુક સ્વરૂપ નહીં પણ એ સુંદર માયા સ્ત્રી સ્વરૂપ એ લીધું છે. અને વક્રાસુર એનામાં મોહિત થઈ ગયો. એ માનવા માંડ્યો કે આવું કોઈ દિવસ હોય નહીં વરદાન. ત્યારે એને શંકા થઈ અને એને પોતે જ કીધું કે હું મારી ઉપર હાથ મૂકું છું, ખાતરી કરી લે. ત્યારે પ્રભુએ કહ્યું બટુક સ્વરૂપે કે મારી ઉપર મૂકો ને, મારે હવે કઈ તમન્ના નથી. તો પણ ત્યારે આ બટુક સ્વરૂપ એને કીધું કે તમે અહીંયા ઉભા રહો, હું મારી ઉપર હાથ મૂકું, ક્યાંય જાતા નહીં. બટુક સ્વરૂપ આદિશક્તિ એમને કહ્યું કે હું ક્યાંય નહીં જાઉં ભાઈ. અને પોતાની ઉપર હાથ મૂક્યો અને પોતે બળીને ભસ્મ થઈ ગયો. એમ આવી રીતે આખી કથા. અને મહાદેવજી એ તો કરુણાના કરવા વાળા છે, બધા ઉપર દયા રાખે છે. બધું જ આપી દે છે. મોહિની સ્વરૂપ એમણે પ્રાગટ્ય કર્યું એવું પણ ઘણી કથામાં કહેવાય છે. અને મોહિની સ્વરૂપ નૃત્ય શીખવાને બાને કે હું કરું એમ તું કરજે. એટલે એને આંખે હાથ રાખ્યો, મુખમાં હાથ રાખ્યો, પછી બે હાથ પોતાના મસ્તક ઉપર રાખ્યા, વક્રાસુરે બે હાથ પોતાના મસ્તક ઉપર રાખ્યા. અને આવી રીતે એનું મૃત્યુ થયું. પ્રભુ કોઈ ને કોઈ રીતે આવી રીતે મૃત્યુ કરે છે. 10મો સ્કંદ ઉત્તરાર્ધ એ સમાપ્ત થાય છે. 10મો સ્કંદ પૂર્વાર્ધ એ શરૂ થાય છે. સુખદેવ પ્રભુ કહે છે કે દ્વારકા નગરીમાં એક બ્રાહ્મણ એને પુત્ર જન્મે એટલે મૃત્યુ પામે, પુત્ર જન્મે એટલે મૃત્યુ પામે. ત્યારે અર્જુનને કીધું કે હું તમારા પુત્રને બચાવીશ. આવી રીતે 9 પુત્ર મૃત્યુ પામ્યા. અને આ 9મી વાર કૃષ્ણ તથા અર્જુન હાજર હતા. એને કીધું કે હવે 10મો પુત્ર નહીં મરવા દઈએ, પણ એ મૃત્યુ પામ્યો. અને અર્જુન હવે બળી મરવા પ્રતિજ્ઞા પૂરી કરવા તૈયાર થયા. ત્યારે કૃષ્ણએ કહ્યું ચાલો. અર્જુન તો ગયા અને શેષ શૈયા ઉપર વિરાજતા આ શેષ ભગવાન એમણે કહ્યું કે મેં તમને અહીંયા બોલાવ્યા છે, કૃષ્ણ અને અર્જુનને. હવે તમે મારો આદેશ છે કે તમારી રીતે જલ્દી લીલા પૂરી કરો અને પાછા અહીંયા પધારો. પછી કૃષ્ણએ અર્જુને આદિશક્તિ શેષ આ શૈયા ઉપર બિરાજમાન એમને 10 પુત્ર પાછા આપી દીધા. એ ભૂદેવને આપ્યા. અને ભગવાન કૃષ્ણએ ઘણા અધર્મી રાજાઓને પોતે જાતે માર્યા, કેટલાક અધર્મી રાજાઓને દૈત્ય મારફત મરાવી નાખ્યા. ધાર્મિક રાજાઓ તથા યુધિષ્ઠિર મારફતે ધર્મની સ્થાપના પણ કરાવી. કૃષ્ણના પરિવારની કથા કીધી છે કે દરેક રાણીથી 10 પુત્ર થયા છે. 16,108 તો બાકી. તો આવી રીતે એમાં મુખ્ય પ્રદ્યુમન, અનિરુદ્ધ, દીપ્તિમાન, શામ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, ભૃગ, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વીરુ, કવિ, ન્યગ્રોધ. આવી રીતે કૃષ્ણના કુટુંબમાં કુલ 56 કોટી યાદવો હતા. ભગવાન કૃષ્ણએ વેદ માર્ગની રક્ષા કરવા માટે જન્મ ધારણ કર્યો હતો.
10મો સ્કંદ ઉત્તરાર્ધ પણ સમાપ્ત થાય છે. યાદવ કુળના નાશનો શ્રાપ આ બાળકો એમને ઋષિઓ એમની ઠેકડી કરી સાંભને સ્ત્રી બનાવી ભૂષણ રાખ્યું એના પેટમાં અને કહ્યું કે આને શું પ્રસૂતિમાં પ્રાપ્ત થશે. ત્યારે કહ્યું ઋષિઓએ કે તમે ઠેકડી કરવાનો પ્રયત્ન કર્યો છે અમને, અને એની અંદર જે તમે રાખ્યું છે મુસળ એ જ તમારા આખા કુળનો યાદવ કુળનો નાશ કરશે. પછી તો ઉગ્રસેન મહારાજને વાત કરી બાળકોએ ચૂરો ચૂરો કરાવીને દરિયામાં ફેંકાવી દીધું અને ઓલું મુસળ આગળ વધ્યું હતું લોખંડનો ટુકડો એ પણ ફેંકી દીધો. પારાધીને મળ્યો, માછલી ગળી ગઈ, પારાધીને મળ્યો, પારાધીએ તીરમાં અગ્રભાગમાં લગાડ્યો એટલે તીર અસરકારક બને. અને આવી રીતે પછી અને બીજી કથામાં એવું કહેવામાં આવ્યું છે કે ગાંધારી એમણે કૃષ્ણને શ્રાપ આપ્યો છે કે તમે મારા આખા કુળને નાશ કરી નાખ્યો છે. ધાર્યું હોત તો તમે બચાવી શક્યા હોત. ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે હવે તમારા આખા કુળનો નાશ થશે. આમ કૃષ્ણને પણ યાદવ કુળના નાશનો શ્રાપ ગાંધારીથી મળ્યો છે. 9 યોગેશ્વરો એની કથા કીધી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજક આ 9 સંન્યાસીઓ આત્મભાવ રાખી પરમાત્માના દર્શન કરતા બધા જીવોની અંદર અને બધા આખા બ્રહ્માંડનું દર્શન પણ કરતા હતા. સદગુણ તથા અભિગમ એના કારણથી આ 9 સંન્યાસીઓ 9 યોગેશ્વરો તરીકે ઓળખાયા. એકવાર 9 યોગેશ્વરો અજનાભ ખંડમાં ભારત દેશમાં નિમિ રાજાના રાજ્યમાં આવી પહોંચ્યા. નિમિ રાજા ઋષિઓ બ્રાહ્મણો મારફતે યજ્ઞ કાર્ય કરાવતા હતા. ત્યારે 9 યોગેશ્વરોનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. ભાગવત ધર્મ બાબતમાં ઉપદેશ 9 યોગેશ્વરોએ આપ્યો છે. સુખદેવ પ્રભુ પરીક્ષિતને નારદજીએ દ્વારકામાં આ 9 યોગેશ્વરો એ કહેલ ભાગવત ધર્મની કથા એ દ્વારકામાં કહી હતી. આ કથા એટલે 9 યોગેશ્વરોએ નિમિ રાજા અને ઋષિઓને કહેલી કથા છે. પ્રથમ યોગેશ્વર કવિ કહે છે કે સંસારી માણસો ઈ પણ જો કઈ કરે કર્મ સત્કર્મ પ્રભુના શરણમાં જાય તો એને પણ પ્રભુ કૃપા કરે છે. કોઈ વિઘ્ન નડતા નથી. વગર વિચારે કોઈ પણ સત્કર્મ થઈ જાય તો પણ મનુષ્યનું કલ્યાણ થાય છે, પતન થતું અટકે છે. અને વિધિનું વિધાન એવું છે કે ખામીયુક્ત કર્મ હશે, યજ્ઞ કથા કે વિધિ પૂરી નહીં થાય એવું કર્મ અધૂરી વિધિ વાળું હોય તો પણ ફળ ચોક્કસ મળશે. અને ઈ આ ભાગવત ધર્મ છે એમ સમજાયું છે. બીજા યોગેશ્વર હરિ એમણે કહ્યું છે કે જે બધા મનુષ્યની અંદર ઈશ્વરને, બ્રહ્મને, હરિને જોવે છે, એ આત્મ તત્વને જોવે છે, આવો મનુષ્ય એને પણ જન્મ મરણ નડતા નથી. શ્રેષ્ઠ ભક્તને ઇન્દ્રિયોના ધર્મ, સુખ દુઃખ એ જીવના ધર્મ, ભૂખ તરસ દેહના ધર્મ, મનના ધર્મ એટલે ભય, પ્રીત, પ્રેમ, બુદ્ધિ
અને તૃષ્ણા લાલસા પણ નડતા નથી. આવા શ્રેષ્ઠ ભક્તને ગમે તેટલા સુખ મળે, વૈભવ મળે, તો પણ આવા ભક્તને ક્યારેય પ્રભુના વૈભવ સુખ પ્રભુના ચરણમાંથી શ્રેષ્ઠ ભક્ત દૂર જવાનું પસંદ કરતા જ નથી. અંતરિક્ષજી પ્રભુજી એ નવ યોગેશ્વરોએ આવી રીતે ભાગવત ધર્મ પોતપોતાની રીતે સમજાવ્યો છે અને વેદો એમનું પણ રચના પ્રભુએ કરાવી છે અને સતયુગ તેતા દ્વાપર કલયુગ આવી રીતે યુગ એ પછી યુગ આવે છે. ઉદ્ધવજીને ખાસ ઉપદેશ આપ્યો છે. આત્મનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનું માનાભ્યામ શ્રેયો આશાવનું વિંદતે. મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે એમ કહ્યું છે. ગુરુ ધારણ કરવા ફરજિયાત નથી. કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, એકવાર મારે દત્તાત્રેય ભગવાન સાથે સંવાદ થયેલો. દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવેલા છે. જેની પાસેથી જે શીખવા મળે એને ગુરુ કહેવાય છે. કર્મની વ્યાખ્યા બતાવી છે. કોઈ પણ જીવમાં 28 તત્વો રહેલા છે. કાયમી સુખ પ્રભુની સતત ભક્તિમાં મળે છે. મૂર્તિ જેવી હોય એવી રીતે એની પૂજા કરવાની. રેતીની મૂર્તિને જળથી સ્નાન ન કરાવાય. મૂર્તિ આકૃતિ સ્વરૂપે હોય એને જળથી સ્નાન કરાવી લૂછી શકાય. ચિત્ર સ્વરૂપમાં હોય પેપર ઉપર તો એને જળથી સાફ કરી લૂછી શકાય. કૃષ્ણ એમણે ઉદ્ધવજીને ભાગવત પોથી આપી છે અને બધું જ પોતાનું તેજ સામર્થ્ય ભાગવતજીમાં એમણે પધરાવી દીધું અને કહ્યું કે હવે આ લઈને જાઓ, ભાગવત ધર્મ એનો પ્રસાર કરો. અમે બધા પણ આ ઉદ્ધવજી એની જેમ જ આવી રીતે ભાગવત કરીએ છીએ. એ ભગવાનની કૃપા છે. થઈ શકે એટલું ભાગવત કરવાનું, પછી ભગવાન સદગતિ આપે છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પહોંચ્યા. ત્યાં બાકીનું જીવન પૂરું કરી સદગતિ પામ્યા છે. પછી હવે યાદવ કુળ આખાની નાશની લીલા ભગવાને કરી છે. પશ્ચિમ દિશામાં સમુદ્ર તટે જઈ મેરી એક નામની વનસ્પતિ એનાથી અંદરો અંદર લડી અને બધા યાદવો નાશ પામ્યા છે. સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો. બલરામજી સમુદ્ર તટે બેસી એકાગ્ર રીતે પરમાત્માનું ચિંતન કરીને પોતે દેહ છોડી દીધો. હવે કૃષ્ણએ પણ જોયું કે મોટા ભાઈ પરમ પદને પામ્યા છે. એમણે પણ ડાબો પગ આમ ટૂંકો કરી એના ગોઠણ ઉપર જમણો પગ રાખ્યો. પછી હથેળી રાખી કપાળ આમ પગનું તળિયું, હથેળી અને જમણો આ કપાળ, એ ત્રણેયને વીંધીને તીર બહાર નીકળી ગયું
બાલાજી એને એમ કહ્યું કે હરણ છે, એટલે એમને તીર હતું તૈયાર કરેલું એ આવી રીતે ક્રૂરતાથી છોડ્યું. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે પારાજી તું ડર નહીં. રામજી સ્વરૂપે જ્યારે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હતું ત્યારે એને કપટ કરી અને તું વાલી સ્વરૂપે હતો, તને મારી નાખ્યો હતો. અને આ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે, એટલે તે આદિશક્તિના પ્રાગટ્યને પણ આવી રીતે મૃત્યુ કર્યું છે. તને બહુ ધામ, દિવ્ય ધામ મળશે. તે પ્રભુના કાર્યમાં મદદ કરી છે. પારાજી એમણે પ્રદક્ષિણા કરી, આશીર્વાદ લઈ અંતરિક્ષમાંથી વિમાન આવ્યું અને ધામમાં ગયું છે. હે પરીક્ષિત, આ ભગવાનની બધી લીલા. હવે કૃષ્ણ ધામમાં ગયા. કલિયુગનો પ્રારંભ થયો છે. પોતાનું કુટુંબનું પેટ ભરવું, પુરુષાર્થ કરવો, એ જ હવે બધા કરવા માંડ્યા છે. અત્યારે કલિયુગ ચાલે છે, પછી પાછો અવતાર થશે. કૃષ્ણએ રાજાઓના કાળ, સમય એ પણ સુખદેવ પ્રભુએ બતાવ્યા છે. ભવિષ્યમાં કોણ કોણ રાજા થશે એ પણ બતાવ્યું છે. પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો છે કે મનુષ્યોએ પરમાત્મા શ્રી હરિની જ માત્ર ઉપાસના કરવાની છે. અંતરની શુદ્ધિ તો જ થશે. સુખી થવા માટે પ્રભુની ભક્તિ કરવી. સર્વાર્થે શરણમ હરિ. કોઈ પણ કામ હોય, કોઈ પણ હેતુ હોય, કોઈ પણ સિદ્ધિ હોય, મેળવવી હોય તો પ્રભુના શરણમાં જાવું. દેહના કર્મ, જન્મ મૃત્યુ એની આત્માને અસર થતી નથી. જન્મ મૃત્યુ, જશ અબજશ, લાભ હાનિ પ્રભુએ પોતાની પાસે રાખ્યા છે. તક્ષક નાગ હવે આવે છે. કશ્યપ નામના ભૂદેવને મળે છે. કશ્યપ નામના ભૂદેવે બતાવ્યું કે હું તક્ષક નાગે ઝેર હોય એનો પણ નાશ કર્યો, સમન કર્યો. ત્યારે તક્ષક નાગ એમણે કીધું કે તમે શા માટે જાઓ? એ કે મારે ધન કમાવું છે. જન્મેજય રાજાએ મને બોલાવ્યો છે, ત્યારે કીધું કે હું એના કરતા 10 ગણું ધન તમને આપું, તમે વહી જશો? કે હા. એના કરતા 10 ગણું ધન તક્ષક નાગે આપ્યું અને સમજાયું કે વિધિનું વિધાન ઝેર ઉતારવાનું નથી. પરીક્ષિતનું મૃત્યુ વિધિનું વિધાન છે. અને આવી રીતે હે રાજન, સુખદેવ પ્રભુ કહે છે કે 7મો દિવસ થયો છે. હું આવીશ ત્યાં સુધી હવે આવશે નહીં. તક્ષક નાગ માટે તમારે કઈ પ્રશ્ન હોય તો સુખદેવ પ્રભુ એ અંતર ધ્યાન થયા. પરીક્ષિતજીએ પૂજા કરી, પ્રદક્ષિણા કરી, ઉત્તરાભિમુખે બેઠા. જીવનો ત્યાગ થયો. માત્ર તાળવે એવું હતું જીવ જેવું. બસ પછી તો ફૂલમાં જંતુ સ્વરૂપે તક્ષક નાગ આવ્યો. વિકરાળ રૂપ ધારણ કરી પરીક્ષિતજીને દંશ દીધો, શ્રાપ.
પૂર્ણ થયો. હાહાકાર ફેલાઈ ગયો. આ કથા સાંભળનારા, કહેનારા પરીક્ષિતજી પણ પરમાત્મામાં લીન થયા છે. બધા પરમાત્મામાં લીન થશે. પછી તો જન્મેજય રાજાએ સર્પયજ્ઞ કર્યો છે, કરાયો છે. ઇન્દ્ર અને બૃહસ્પતિ આયજ્ઞ બંધ કરાયો, તક્ષક નાગને બચાવ્યો છે. પછી જન્મેજય રાજાએ વ્યાસ ભગવાન મારફતે દેવી ભાગવતની કથા શરૂ કરાવી છે. દેવી ભાગવતની કથા વ્યાસ ભગવાને વાંચી છે. ક્યારેય કોઈ દિવસ નહોતી કથા વાંચી, પણ આ તો પ્રભુની કૃપા, પ્રભુની ભક્તિ હોય તો આ કથાઓ કરી શકે. અને વેદોના વિસ્તારની કથા પણ કરી છે. યાજ્ઞવલ્ક્ય ગુરુને આ વિદ્યા છોડીને જતા રહેવાનું થયું. એમણે પણ પછી જૈમિની ઋષિ પાસેની સામવેદની સંહિતાનો વિસ્તાર કર્યો. આવી રીતે વેદોના વિસ્તારની કથા, અર્થવેદ, અથર્વવેદ એની કથા, પુરાણ, ઉપપુરાણ, મહાપુરાણ એની કથા કહી છે. અને એના શ્લોકો, એની કથા પણ કરી છે. વિરાટ સ્વરૂપ ભગવાનની કથા પણ કરી છે. અને વાસુદેવ, કૃષ્ણ, શંકરષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ વિરાટ પુરુષના જ સ્વરૂપો છે. દિવ્ય કથાઓ કહેવામાં આવી છે. સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરવી, પૂજા કરવી, સૂર્યનારાયણ ભગવાન બુદ્ધિ આપે છે. આ ભાગવતજીની કથા એવો ઉપદેશ આખી કથામાં આપે છે કે ભૂમિ, સંપત્તિ, મકાન એના માટે કોઈ ઝઘડા તકરાર કરવાની, એ કોઈની પાસે રહેવાનું નથી. માત્ર બધાએ એની જાળવણી જ કરવાની છે. અને માટે કોઈ નાની બેન એમ કહેતી હોય કે તમારો ભાગ તમને મળે, મેં તો ભાગ લઈ લીધો, આપણા ભાગ તો પડી ગયા, પણ છતાંય જો તમને તમારો ભાગ મળે તો એમાંય મારે વાંધો છે. નહીં સંમતિ આપે, આડોડાઈ કરીશ, તમને નડીશ, તો આ ભાગવત એનાથી કેટલું વિરુદ્ધનું કહેવાય. માટે ક્યારે સંપત્તિ માટે તકરાર કરવી જ નહીં. લઈ જાઓ, જેને જોતું હોય એમણે, પણ કોઈ લઈ જઈ શકવાના નથી. અને અંતિમ પાળ આંબો એ પણ કહેવામાં આવ્યું છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા, હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. વ્યાસ મુનિએ તે 4 પત્ર લખ્યા, એના 9 ખંડમાં છે નામ, સખી રે આંબો રોપ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો, તેની સેવનારી છે વ્રજનાર, સખી રે આંબો રોપ્યો. 12 સ્કંદ આંબાના સ્થળ થયા,
અધ્યાય છે દાળ સખી રે આંબરો પીયો 18,000 શ્લોકો આંબે તીર થયા 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબરો પીયો કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 ભુવન માં છે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન થી ઉતર્યો ભાગવતજી આ દિવ્ય કથા અંતિમ પાઠ અને ભાગવતજીમાં અલગ અલગ પ્રકારે ઘણા એવા પ્રસંગો છે સુદર્શન ચક્રનો કેટલી વાર ઉપયોગ કર્યો એ પણ જો ધ્યાન રાખીને નોંધ કરી હોય તો પછી જુદા જુદા પ્રસંગો એ પણ સમરી રૂપે અને જન્મ ધારણ કર્યા પછી કોણે કેટલા વર્ષ સુખ ભોગવ્યું ભોગ ભોગવા આવા બધા પ્રસંગો એમાં કહેવામાં આવ્યા છે વાલા ભક્તો એ પણ આપણે આંબાની જેમ સમરી સ્વરૂપે સાર સ્વરૂપે છે અને ભગવાન કહે છે કે હું ભક્તને મોક્ષ ના આપું ત્યાં સુધી છોડતો નથી હવે માત્ર અંતિમ શ્લોક એ આપણે કહેવાનો છે અંતિમ શ્લોક પણ પછી આપણે કથાને વિરામ આપશું 18,000 શ્લોક હશે કદાચ અને આ કથાને અહીંયા વિરામ આપીએ પછી અંતિમ શ્લોક અને ભાગવતજીની કથા એનો કાયમી વિરામ થશે કાયમી એટલે આ 7 દિવસની કથાનો પછી બીજે કથા કરવા પ્રભુ કરવા મોકલે કરાવે તો કરી શકાય બાકી તો એની ઈચ્છા વગર કાંઈ ન થાય એટલે હવે આપણે આપણી કથાને ટૂંકી આપણે એટલે આપણા બધા પ્રભુની કથા એને ટૂંકો વિરામ આપીશું બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય હે પરમાત્મા હે નારાયણ પ્રભુ હે દાદા પરમાત્મને નમઃ હે ભાગવત સ્વરૂપ ભગવાન હે ભાગવત સ્વરૂપ ભગવાન હે પ્રભુ